વેલકમ ટુ આઈ એડવાઇસ. આ ઇનિશિયેટિવ ડિજિટલ આઈ સ્ટ્રેન વિશે અવેરનેસ સ્પ્રેડ કરે છે, જે ડ્રાય આઈ ડિસીઝનું લીડિંગ કોઝ છે. આજે આપણી સાથે છે ડોક્ટર સંકિત શાહ, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન, કિરણ હોસ્પિટલ સુરતથી. તે આપણને ડેલી લાઈફમાં ડિજિટલ આઈ સ્ટ્રેનને પ્રિવેન્ટ કરવાની ટિપ્સ આપશે. ડોક્ટર, આઈ ડોનેશન ફોરનાઇટ શું હોય છે? દર વર્ષે ભારતમાં 25 ઓગસ્ટથી લઈને 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયું ઉજવવામાં આવે છે. આ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ચક્ષુદાનનું મહત્વ સમજાવવાનું અને એના પ્રત્યેની ખોટી માન્યતાઓ દૂર કરવાનો છે. ડોક્ટર, આઈ ડોનેશન શું છે અને આ કોણ કોણ કરી શકે છે? નેત્રદાન એ વ્યક્તિના મૃત્યુ પછી એમની આંખોનું દાન એમના સગાવાલાઓ કે વારસદારોથી કરવામાં આવે તેને નેત્રદાન કહેવામાં આવે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાની નાત, જાત, અમીરી, ગરીબી, ધર્મના ભેદભાવ વગર નેત્રદાન કરી શકાય છે. જો વ્યક્તિએ જીવનકાળ દરમિયાન ચશ્મા પહેર્યા હોય, વ્યક્તિને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે વ્યક્તિએ અન્ય કોઈ આંખનું ઓપરેશન પણ કરાવેલું હોય, તેવી વ્યક્તિ પણ પોતાનું નેત્રદાન કરી શકે છે. ડોક્ટર, આઈ ડોનેશન થી કોને બેનિફિટ મળી શકે છે? ચક્ષુદાનથી દર્દીને જેને આંખની કીકીની ખામીના કારણે એટલે કે કોર્નિયાની તકલીફના કારણે બ્લાઇન્ડનેસ આવેલી હોય કે કોર્નિયલ બ્લાઇન્ડ વ્યક્તિને આપણે ચક્ષુદાનમાંથી મળેલી કીકીથી દ્રષ્ટિ પાછી આપી શકીએ છીએ. પણ જો વ્યક્તિની અંદરની આંખની નસ કે આંખનો પડદો કે આંખની અંદરની રચના સારી ન હોય, તેવા વ્યક્તિને ચક્ષુદાનમાં મળેલી કીકી બદલવાથી દ્રષ્ટિમાં સુધારો થતો નથી હોતો. અને જો ઘણા વ્યક્તિને આંખનો ડોળો જ ન હોય કે ખાડો હોય તો તેને પણ નેત્ર પ્રત્યારોપણ કરી શકાતું નથી. ડોક્ટર, ડોનેશન કેવી રીતે કરવામાં આવે છે? જ્યારે પણ તમારા પરિવારમાં અથવા તો તમારા નજીકના સગાવાલામાં આવો અનિચ્છનીય મૃત્યુનો બનાવ બને ત્યારે તમે તમારી નજીકની આઈ બેંકનો સંપર્ક કરી શકો છો. તેમની ટીમ આવીને સમગ્ર ચક્ષુદાનની પ્રક્રિયા 10 થી 15 મિનિટમાં જ પૂરી કરીને જશે. તેનાથી મૃતકના ચહેરા પર કોઈ પણ ખાડો રહેતો નથી કે કોઈ ડિસ્ફિગરમેન્ટ આવતી નથી. સુરત શહેરની આપણે વાત કરીએ તો સુરતમાં લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક છે, સુરત સિવિલ હોસ્પિટલમાં પોતાની ચક્ષુ બેંક છે અને સ્મીમેર હોસ્પિટલમાં પોતાની ચક્ષુ બેંક છે. તમે નજીકની આઈ બેંકનો સંપર્ક કરી શકો છો અને તેમની ટીમ આવીને સમગ્ર પ્રક્રિયા 10 થી 15 મિનિટમાં પૂરી કરીને જશે. ડોક્ટર, ડિજિટલ આઈ સ્ટ્રેન શું છે અને એ આપણા વિઝનને કેવી રીતે અફેક્ટ કરે છે? ડિજિટલ આઈ સ્ટ્રેન કે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એ આંખની એવી કન્ડિશન છે કે જે લાંબો સમય કોઈ પણ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે એનાથી થાય છે. હવે સ્ક્રીનમાં બધું જ આવી ગયું, મોબાઈલ, ટીવી, લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટ. આ કોઈ પણ સ્ક્રીનનો લાંબો સમય ઉપયોગ કરવાથી આંખમાં થતી સમસ્યાને ડિજિટલ આઈ સ્ટ્રેન કહેવામાં આવે છે. ડોક્ટર, ડિજિટલ આઈ સ્ટ્રેનના સૌથી કોમન સિમ્પટમ્સ શું છે જેનું લોકોને ધ્યાન રાખવું જોઈએ? વધારે અથવા લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવાથી આંખો સૂકી પડી શકે છે, આંખમાં ખૂંચી શકે છે, આંખમાંથી પાણી આવવું, આંખમાં તથા માથામાં દુખાવો થવો અથવા અમુક દર્દીઓમાં આંખમાં ઝાંખું પણ દેખાવા લાગે છે. આ બધા ડિજિટલ આઈ સ્ટ્રેન અથવા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના મુખ્ય લક્ષણો છે. ડોક્ટર, 20-20-20 રૂલ એક્સપ્લેન કરો ને, અને તે આઈ સ્ટ્રેનને રિડ્યુસ કરવામાં કેવી રીતે મદદ કરે છે? 20-20-20 રૂલ એનો હેતુ એ છે કે તમે તમારી આંખને દર 20 મિનિટે રેસ્ટ આપો. એટલે દર 20 મિનિટે તમે કોમ્પ્યુટર સામેથી તમારી નજર ફેરવીને 20 મીટર દૂર નું ચિત્ર જોવો અને 20 સેકન્ડ માટે જોવું. આવું કરવાથી તમારા નજીકના જે સ્નાયુઓ, જે કોમ્પ્યુટર કે મોબાઈલ કે લેપટોપ ઉપર તમે કામ કરતા હોય, જે નજીકના સ્નાયુઓ હોય એ રિલેક્સ થશે અને તમે દૂરનું ચિત્ર જોશો તો એ નજીકના સ્નાયુઓ રિલેક્સ થશે. આ ઉપરાંત આંખને વારંવાર પટપટાવવી જોઈએ, જેથી આંખના આંસુ સરખા પ્રમાણમાં આંખમાં સ્પ્રેડ થાય અને આંખમાં ડ્રાયનેસનું પ્રમાણ ઓછું થાય. અને જરૂર પડીએ તમારે તમારી આંખના નજીકના ડોક્ટરને બતાવવું જોઈએ. ડોક્ટર, પેરેન્ટ્સ કેવી રીતે એન્શ્યોર કરી શકે છે કે બાળકો ડિજિટલ ડિવાઇસને સેફ અને હેલ્ધી રીતે યુઝ કરે? જ્યારે પણ બાળકો પોતાના ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ કરે તો સૌથી પહેલા તમારે એનો ઉપયોગ મિનિમમ ટાળવો જોઈએ. અને પેરેન્ટ્સે એ એન્શ્યોર કરવું જોઈએ કે પોતાનું બાળક દિવસમાં 20 થી 30 મિનિટથી વધારે મોબાઈલ, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટરનો ઉપયોગ કરતું નથી. જ્યારે પણ ઉપયોગ કરે ત્યારે એ જે પણ રૂમમાં ઉપયોગ કરે છે એમાં પૂરતા પ્રમાણમાં લાઇટ હોવી જોઈએ અને લાંબા સમય સુધીનો ઉપયોગ ટાળવો જોઈએ. અને તમારે તમારા બાળકને આઉટડોર એક્ટિવિટી માટે વધારે ને વધારે પ્રોત્સાહિત કરવા જોઈએ. એમને બોર્ડ ગેમ્સ છે અને આઉટડોર એક્ટિવિટી માટે વધારે પ્રોત્સાહિત કરો. મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો કરવા માટે તમારે એમને પ્રોત્સાહન આપવું જોઈએ. આઈ એડવાઇસ સાંભળવા માટે ધન્યવાદ. થેન્ક યુ ડોક્ટર સંકિત શાહ ફોર પ્રોવાઇડિંગ ગ્રેટ ટિપ્સ ઓન પ્રિવેન્ટિંગ ડિજિટલ આઈ સ્ટ્રેન ઇન યોર ડેલી લાઈફ. અમારી સાથે જોડાયેલા રહો. Issued in public interest by Alembic CSR Foundation. Views expressed are independent opinions of the doctor. Please consult your doctor before starting any medication or treatment. Alembic CSR Foundation disclaims any or all liabilities and claims.